વડોદરા શહેરમાં અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ યોજાતી રહે છે। હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં આશરે 43 ડિગ્રી તાપમાન વચ્ચે કેસરીનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં કેસરીનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું છે। આ શરબત વિતરણ કેમ્પમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો અને સ્થાનિક લોકો રોકાઈ ઠંડા શરબતનો લાભ લીધો હતો। એક તરફ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આવા સેવાકીય કાર્યક્રમને લોકોએ આવકારી પ્રશંસા વ્યક્ત કરી હતી। ઠંડા શરબત પીધા બાદ વાહન ચાલકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી અને ટ્રસ્ટની કામગીરીને સરાહનીય ગણાવી હતી। ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હોવાનું જાણવા મળ્યું છે। વાહન ચાલકોએ જણાવ્યું હતું કે આટલી કાળઝાળ ગરમીમાં ઠંડા શરબતનું વિતરણ કરવું ખૂબ સારી અને માનવતાભરી પહેલ છે। ये हमारा ट्रस्ट का नाम है केसरी नंदन चैरिटेबल ट्रस्ट और आज के दिन मंगलवार के दिन आज हमने सेवा रखी है, पानी की सेवा शरबत के लिए, ताकि पब्लिक को आज के दिन हम ठंडे पानी की सेवा मुहैया करा सके। गर्मी का मौसम है तो हम यही सोचते हैं कि जहाँ पे कभी कभी ठंडा पानी नहीं मिलता है तो इंसान जो काम करते जाते हैं तो उनको ठंडा पानी मिल सके, वो प्यास बुझे उनकी, हम इसलिए काम कर रहे हैं। ये हमारा फर्स्ट टाइम है। अभी तक हमारे यहाँ पे सुबह से और अभी तक कम से कम 3000 से ऊपर पब्लिक आ चुकी है। पब्लिक का यहाँ पे सपोर्ट बहुत ही अच्छा है। वो हमें आशीर्वाद भी देके जाते हैं, हमारे ट्रस्ट को सराहते भी हैं हमारे, कि हम ताकि ऐसे और कार्य कर सकें।